બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગઈ છે મિત્રો. અને સોશિયલ મીડિયા મિત્રો એટલો વિડીયો વિક્રમ ઠાકોરનો વાયરલ થાય છે, ના પૂછવાની વાત છે મિત્રો. કે તમને ખબર જ હશે મિત્રો, જ્ઞાનીબેન પાસે મિત્રો વિક્રમ ઠાકોરે કીધું હતું ડીજે શરૂ કરવા માટે મિત્રો. તો તમને આખો વિડીયો બતાવવાનો છું મિત્રો. વિક્રમ ઠાકોરે શું કીધું છે એ બધા તમને બતાવું છું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને જ્ઞાનીબેનને શું કીધું છે વિક્રમ ઠાકોરને જવાબ આપવું છે મિત્રો જ્ઞાનીબેન પાસે મિત્રો. તો પહેલાં જોવો વિક્રમ ઠાકોરનો વિડીયો, અને વિક્રમ ઠાકોર શું કહે છે જ્ઞાનીબેનને મિત્રો એ બી તમને જાણવા જેવું છે મિત્રો. કારણ કે જ્ઞાનીબેન સાચા છે મિત્રો, અને વિક્રમ ઠાકોર બી સાચા છે મિત્રો. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. વિડીયો થોડો લોંગ થાય છે મિત્રો, પણ પૂરો વિડીયો જોજો મિત્રો. અને ડીજે માટે મિત્રો વિક્રમ ઠાકોરને માગણી કરી છે મિત્રો. તો જ્ઞાનીબેનને શું જવાબ આપે છે મિત્રો તમને બતાવવાનો છે મિત્રો. તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. પહેલાં વિક્રમ ઠાકોરનો તમે આખો વિડીયો જોઈ લો મિત્રો, પછી તમને જ્ઞાનીબેનનો વિડીયો બતાવું છું મિત્રો. તો બરાબર છે મિત્રો, કારણ કે રોજીરોટી ડીજેવાળાની બંધ થઈ જતી મિત્રો. તો શરૂ કરાવો છે પણ વિક્રમભાઈ. તો પહેલાં જોઈ લો આખો વિડીયો, અને તમને કેવું ગમે કોમેન્ટ કરજો. વંદે માતરમ, બાય બાય, ચાલો જોવો વિડીયો. ખાલી થોડી જ્ઞાનીબેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજેવાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે બરાબર, એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. ફાઇનલી મિત્રો તમે આખો વિડીયો તો વિક્રમ ઠાકોરનો સાંભળી લીધો છે મિત્રો. પણ જ્ઞાનીબેનને શું કીધું છે ડીજેને લઈને મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. અને બધા જ્ઞાનીબેનના વિરોધ કરો છો મિત્રો, તો ખોટો વિરોધ કરો છો જ્ઞાનીબેનને મિત્રો. કે સમાજે ડીજે બંધ કરાવ્યું છે, જ્ઞાનીબેનને એમ કેવું થાય છે મિત્રો. અને સાચી વાત છે મિત્રો, સમાજે ડીજે બંધ કરાવ્યું તો આપણે વિરોધ કરવાનો આવતો નથી મિત્રો. પણ વિક્રમ ઠાકોરે મિત્રો જ્ઞાનીબેનને કીધું હતું ડીજે શરૂ કરવા માટે મિત્રો. તો જ્ઞાનીબેનને શું જવાબ આપે છે મિત્રો તમને બતાવવાનો છું મિત્રો વિડીયોમાં. કે હાલ તો ડીજે શરૂ નહીં થાય જ્ઞાનીબેનને કીધું, પણ આપણે વિચારશું ને ડીજે શરૂ કરાવશું મિત્રો. તો જો પહેલાં જ્ઞાનીબેનનો વિડીયો, અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો. કારણ કે થોડો વિડીયો લોંગ થાય છે મિત્રો, પણ આવી દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો. તો આપણે જ્ઞાનીબેનની ન્યૂઝ લઈને આવી ગયા છે મિત્રો. અને હાલ સોશિયલ મીડિયા મિત્રો જ્ઞાનીબેનના ચર્ચા બહુ ચાલે છે મિત્રો. તો તમારા માટે આવી દરેક ન્યૂઝ આવી જશે મિત્રો. તો જો પહેલાં જ્ઞાનીબેન શું કહે છે જાણો, અને તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો. વંદે માતરમ, બાય બાય, ટેક કેર. વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું. અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી.